નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સીસીસીની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 1 એપ્રિલથી 9 એપ્રિલ સુધીના પેપર લેવાઈ ગયેલા છે. આ પહેલા વીકના પેપરનું એનાલિસિસ કરીએ તો તેમાં ગુજરાતી ગ્રામરમાંથી કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરોધાર્થી શબ્દો અને સમાનાર્થી શબ્દોના પ્રશ્નો પૂછાયેલા છે. તો આપણે જે શબ્દ સમૂહ માટે એક શબ્દની સિરીઝ શરૂ કરેલી છે તેમાં ભાગ 1 થી 3માં 1 થી 150 સુધીના શબ્દ સમૂહ માટે એક શબ્દોની ચર્ચા કરેલી છે. તો આ ભાગ 4માં આપણે બીજા 50 અગત્યના શબ્દ સમૂહ માટે એક શબ્દોની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ અને ટ્વિટર આઈડીની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. 151મો પ્રશ્ન ક્રમ આવશે. હોળી ખેલવા નીકળેલો માણસ. તો હોળી ખેલવા માટે જે માણસ નીકળે છે, જે વ્યક્તિ છે, તેને ઘેરૈયો કહેવામાં આવે છે. હાથીને કાબૂમાં રાખવા માટે વપરાતું લોઢાનું સાધન, તો તેને અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. સૌની તરફ સમાન ભાવ એટલે સમભાવ. જે વ્યક્તિ બધા જ માણસો તરફે સમાન ભાવ રાખતા હોય તેમને સમભાવી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવામાં ઉડતો ધૂળનો ગોટો એટલે ડમરી. હાથનો ખંભાથી કોણી વચ્ચેનો ભાગ. તો આપણે હાથમાં ખંભાથી કોણી વચ્ચેનો જે ભાગ છે તેમને બાવડું કહેવામાં આવે છે. 156. સવારનું ભોજન. તો સવારનું ભોજન છે તેમને શિરામણ કહેવામાં આવે છે. સમુદ્રમાંથી મોતી શોધનાર વ્યક્તિ એટલે મરજીવો. સમુદ્ર પરથી જતો માર્ગ, તો તેને તરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. સભ્યતા બતાવવા કરાતો વર્તાવ, શિષ્ટાચાર. સત્યનો આગ્રહ રાખનાર, તો સત્યાગ્રહી. 161 નંબર. વ્યાજે નાણાં ધીરનાર એટલે નાણાં ધીરધારનો જે ધંધો કરતા હોય તેમને નાણાવટી તરીકે ઓળખવામાં આવે છે. વહાણનો મુખ્ય ખલાસી, ટંડેલ. વધારે પડતા મોજશોખ કરનાર એટલે જે વધારે પૈસા વાપરતા હોય અથવા તો વધારે પડતા મોજશોખમાં જે વ્યક્તિ એ રચ્યો પચ્યો રહેતો હોય તેને છેલ બટાવ તરીકે ઓળખવામાં આવે છે. લોખંડને સ્પર્શ કરતા સોનું બનાવે તે રત્ન એટલે પારસમણી, કે જેના સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે. રૂને પીંજવાનું કામ કરનાર વ્યક્તિ એટલે પિંજારો. 166 નંબર. યુદ્ધે ચડેલી વીર સ્ત્રી, રણચંડી. યાદગીરી રૂપે રચાયેલી ઇમારત એટલે સ્મારક. એટલે આપણે ત્યાં કોઈ વ્યક્તિનું સ્મારક બનાવાતું હોય છે અથવા તો કોઈ ઇમારત છે તેમનું સ્મારક બનાવવાતું હોય છે, કોઈ સમાધિનું સ્મારક બનાવવામાં આવે છે. એટલે યાદગીરી રૂપે કોઈ પણ ઇમારત છે તેમનું બાંધકામ કરવામાં આવે તો તેને સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. મુસાફરી વખતે સાથે લઈ જવાતો ખોરાક એટલે ભાથું. મૂર નામના રાક્ષસને હણનાર, તો મુરારી. મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા ધરાવનાર, તો મુમુક્ષુ. મોક્ષ ધરાવવાની જે ઈચ્છા ધરાવતો હોય તેમને મુમુક્ષુ તરીકે ઓળખવામાં આવે છે. 171. ભોજન પછી ડાબા પડખે સૂવું તે, વામકુક્ષી. ભાંગી તૂટી ગયેલી ઇમારત. અહીંયા તૂટી કરી નાખજો. ભાંગી તૂટી ગયેલી ઇમારત, તો ખંડિયાર અથવા તો ખંડેર. બે પ્રાણીઓ વચ્ચેનું યુદ્ધ, તો સાઠ મારી. બાળકના જન્મ પછી તરત આપવામાં આવતું ગોળ પાણી, તેને ગળથૂથી તરીકે ઓળખવામાં આવે છે. પાણી ભરવાની ચામડાની થેલી, તો મશક. આ પહેલાંના જમાનામાં કૂવામાંથી પાણી ખેંચવા માટે મશકનો ઉપયોગ કરવામાં આવતો હતો. પહેલી વખત બાળકના વાળ ઉતારવાની ક્રિયા, તો ચોલકર્મ. આપણા જે 16 સંસ્કાર છે તેમાં ચોલકર્મનો પણ સમાવેશ થયેલો છે. તો બાળકના જન્મ પછી પહેલી વખત જેમના વાળ ઉતારવાની ક્રિયા છે તેમને ચોલકર્મ તરીકે ઓળખવામાં આવે છે. નિશાન પર અચૂક લાગે તેવું એટલે રામબાણ.
દોરડા પર ચાલવાનો ખેલ કરનાર એટલે બજાણિયો, આપણે જે નટ બજાણિયા તરીકે ઓળખીએ છીએ તે દોરડા ઉપર કોઈ પણ જાતના ટેકા વગર ચાલતો હોય અને તે ખેલ કરતા હોય તે વ્યક્તિને બજાણિયા તરીકે ઓળખવામાં આવે છે. દ્રઢ થઈ ગયેલા ખોટા ખ્યાલો તો પૂર્વગ્રહો, આપણા મનમાં પહેલેથી જ કોઈ વ્યક્તિ વિશે અથવા તો કોઈ વસ્તુ વિશે ખોટા ખ્યાલો છે દ્રઢ થઈ ગયેલા હોય તો તેને પૂર્વગ્રહ કહેવામાં આવે છે. થોડાક સમય માટે કરેલો પડાવ એટલે છાવણી. 181 ટચલી આંગળી પાસેની આંગળી, તો ટચલી આંગળી પાસેની આંગળી છે તેમને અનામિકા તરીકે ઓળખવામાં છે. ટચલી આંગળી છે તેને કનિષ્ઠિકા તરીકે ઓળખવામાં છે. અંગૂઠા પાસેની જે પહેલી આંગળી છે તેને તર્જની તરીકે અને વચલી આંગળી છે તેને મધ્યમા તરીકે ઓળખવામાં આવે છે. ઢોરના ખાધા પછી વધેલો ચારો એટલે ઓગાઠ, ઓગાઠ અથવા તો ઓગઠ. જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી, એટલે જે સ્ત્રીના તમામ સંતાનો જીવિત હોય તેને અખોવન તરીકે ઓળખવામાં આવે છે. જેના હસ્તાક્ષર સુંદર હોય તેવી વ્યક્તિ એટલે ખુશન વીસી. છાતી ફરતે વીંટાળવાનું વસ્ત્ર તો ઉત્તરીય. 186 નંબર કાપડને માપવાની લોખંડની પટ્ટી, એટલે આપણે કાપડને જે માપવા માટેની પટ્ટી બનાવેલી હોય તેને ગજ તરીકે ઓળખવામાં આવે છે. એકબીજામાં મળી ગયેલું એટલે ઓતપ્રોત. એકી ટસે જોઈ રહેવું તે અનિમેષ. એક સાથે જમવા માટે બેસતો વ્યક્તિઓનો સમૂહ તો પંગત. એક જ વાત વારંવાર કહ્યા કરવી તે પારાયણ. એકસો 91 નંબર આંખથી સાંભળનાર તો ચક્ષુશ્રવા. અતિથિને માન આપવા સમૂહમાં જવું તે તો સામૈયું. અંગૂઠા પાસેની પહેલી આંગળી એટલે તર્જની. ખંભે નાખવાનું વસ્ત્ર તો ખેસ. જેનો કોઈ અંત નથી તેવું તો અનંત. 196 નંબર જમીન ખોદીને અંદર બનાવેલી જગ્યા એટલે ભોંયરું. દરિયાની અંદર ગયેલો જમીનનો ભાગ તો ભૂસીર. એટલે દરિયાની અંદર જો જમીનનો ભાગ જાય તો તેને ભૂસીર કહેવામાં આવે, પણ જમીનની અંદર જો દરિયાનો ભાગ આવે તો તેને અખાત કહેવામાં આવે છે. જેની ગણતરી ન થઈ શકે તેટલી માત્રામાં એટલે બેસુમાર. દરિયાના ખડકો ઉપર બાંધવામાં આવતો મિનારો તો દીવા દાંડી. છેલ્લો પાણીમાં આગળ વધવા શરીરને ધકેલવું તે હેલારો. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ 4માં આપણે બીજા અગત્યના 50 શબ્દ સમૂહ છે તેમની ચર્ચા કરી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.